દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર.
દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ દિવ્યાબેન શ્રીમંત બોલાવો. નમો વિદ્યાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણં. નમો અરિહંતાણં. નમો સિદ્ધાણં. નમો સિદ્ધાણં. નમો આર્યવીર્યાણં. નમો આયર્યાણં. નમો વસાયાણં. નમો વસાયાણં. નમો લોકે સવ્વસાહી. નમો લોય સવ સાહુણં. એસો પંચ નમુક્તાર. એસો પંચન મુક્કારો. સર્વ કામ પનાસન. સર્વ પાવપનાસનો. મંગલાનાં ચ સર્વેષાં. મંગલાનં ચ સર્વેષાં. પરમં ભવે મંગલમ.
परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मोनिका। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोहबत से और कुसुम से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपनी माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। मोनिका दीदी। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। दिव्या बहन। भगवान, हे दादा दादा भगवान, भगवान। हम हैं आपके बच्चे। हम हम हैं थे आपके आपके बच्चे, बच्चे। दिल के हैं सच्चे। दिल दिल के के हैं थे सच्चे, सच्चे। दिल की है सच्चे। फिर दिल भी के हैं कच्चे। सच्चे। काम करेंगे अच्छे अच्छे। काम काम करेंगे अच्छे करेंगे अच्छे अच्छे। अच्छे। दिव्या बहन। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્ય જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્ય રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્ય ટેમ્પરરી છે. मोनिका दीदी। हाँ जी सच्चिदानंद। हे दादा भगवान, मैं आगे से सभी जीव मात्र को रिस्पेक्ट दूंगी, ताकि मुझे भी रिस्पेक्ट मिले। जय सच्चिदानंद। ओके मोनिका दीदी, आप अकेले हैं कि दूसरा है कोई आपके साथ? करिश्मा है दादा। ओके वेरी गुड। जय सच्चिदानंद करिश्मा। जय सच्चिदानंद। क्यों लेट आई? नहीं दादा, मैं वो यहीं पर थी दादा। है? ओ इधर था? यही। हाँ, हाँ। तो आपको बोलना मांगता है तो उसको प्रेयर उसको करने का, आपको तो नहीं करने का। ओके एनीवे। जय सच्चिदानंद मीना दादा। जय सच्चिदानंद। आपका कनेक्शन अच्छा नहीं लगता है, अच्छा है? सिंगल में हूँ, जो है वो यही है। ओके तो आपको वीडियो बंद कर देता हूँ। वीडियो बंद कर। या ओके वेरी गुड। ओके तो मीना दादा अभी कल अभी ये वीक में अपना लुकिंग एट आवर टाइम एंड हेल्थ, और उसमें क्या आपको वीकनेस है, उसमें क्या उसको इम्प्रूव करने का। तो कल मोनिका दीदी ने उसका हेल्थ का प्रॉब्लम बताया था, तो आज करिश्मा आपको टाइम और हेल्थ में कैसा वीकनेस है, आपको कितना दिन से कितना साल से आप निकालने का बातें करो। हाँ जय सच्चिदानंद। मेरी ये वीकनेस है कि मैं मोनिका दीदी की तरह मिस्टेक करती हूँ कि मैं सुबह 5 बजे उठकर एक्सरसाइज करूंगी, तो स्टार्टिंग में 2-4 दिन होता है,
फिर मन कहने लगता है कि नहीं सो जाते हैं, तो नहीं होता। और दूसरा कुछ है टाइम पे? बोलो मोनिका दीदी, आप बोलो। करिश्मा के बारे में। वही थे, हाँ। आपने क्या हाँ, नोटिस किया? हाँ वो आ, हमें दो बहनों को इज्जत बिल्कुल नहीं देती है। सामने से जवाब देती ही रहती है और वो उसका इश्यू है, बट वो गलती कभी दिखती नहीं है उसको। और वो ऐसा कह देती है कि ऑब्जर्व नहीं किया, तो वो उसकी प्रॉब्लम है। ओके। दिव्या बहन, आपको कुछ बोलने का है? आपको कुछ वीकनेस है टाइम पे और खाने में, हेल्थ में? ना। नहीं, ओके। मेरे ज्यादा अभी करिश्मा दीदी के साथ बात करो, उसके 2 पॉइंट है। मेरे ज्यादा आपका वॉइस आपका वॉइस नहीं आता है। नो, साउंड इज ब्रेकिंग अप। मेरे ज्यादा वी कैन नॉट हियर यू। जय सच्चिदानंद। अभी आवाज आ रहा है? आपका आवाज हाँ, आ रहा है? आवाज बराबर है? दादा अनम्यूट। मैंने ज्यादा मेरा आवाज? अभी अभी ट्राई करेंगे। हाँ, अभी आता है, नॉट क्वाइट गुड, बट लेट अस सी हाउ इट कम्स आउट। ओके। एक मिनट। जय सच्चिदानंद। अभी आ रहा है? हाँ, अभी बहुत अच्छा है, वेरी गुड। मेरा फोन बाहर है। हाँ बोलो। तो सबसे सबसे पहली बात यह समझने की है कि भाई हमारे टाइम की कीमत हमें होनी चाहिए। अगर हमारे टाइम की हमें खुद को कीमत है तो टाइम हमारा बर्बाद करेंगे या उसका सदुपयोग करेंगे? करिश्मा दीदी बोलो। अभी दिन में 24 घंटे ही मिलते, ज्यादा तो मिलते नहीं है। ये चेन्नई में मिलते नहीं। तो मुझे लगा चेन्नई में साथ मिल जाता होगा, इक्वेटर के पास में हो जाता है, इससे साथ मिलता होगा। ऐसा नहीं होता नहीं। दिन दिन 24 घंटे का होता है, कहीं कहीं 26 घंटे का होता है, ऐसा नहीं है। नहीं, 24 घंटे का ही होता है। हाँ, तो 24 घंटे का ही है तो फिर उसमें हम टाइम बिगाड़ रहे तो दिन किसका वेस्ट जाएगा? अभी अभी बात समझो कि अभी आप ज्यादा सोएंगे
तो बड़ी उम्र में उतना कम सोना पड़ेगा। बोलो क्या प्रीफर करना है, क्या प्रीफर करना है, क्या चूज करना है? इस एज में कम सोना। क्योंकि यहाँ बात समझने की भी, हमें सोने का समय है, वो उसका भी जुडिशियस उपयोग करेंगे, यूज जुडिशियसली करेंगे, सोच समझ के करेंगे, तो आगे भी हमें कोटा मिलता रहेगा। कितनी नींद लेंगे उसका भी कोटा लेकर आए, तो अभी ज्यादा नींद लेंगे तो फिर बड़ी एज में नींद आएगी नहीं। चलेगा? अभी अभी एंजॉय कर लो, फिर आगे की बात आगे। तो बड़े बड़े लोगों को देखा होगा रात को नींद नहीं आती है, जागते रहते हैं, ऐसा सुना होगा। तो उसके पीछे का कारण ये है कि छोटी उम्र में ज्यादा नींद का प्रयोग किया है, तो पीछे जाके कम सोना मिलता है। तो ये बात समझ लेना। और दूसरी बात समझ लो कि जो समय गया लाइफ में से, वो कभी वापिस आता है? तो खंभात में क्लॉक टावर है, उस पर लिखा है टाइम एंड टाइड वेट फॉर नो वन। टाइम एंड टाइड वेट फॉर नो वन। और फिर राजा आ जाए तो राजा के लिए भी वेट नहीं करता है। बात ख्याल में आ रही है? देखिए यहाँ हमें जो समय मिला है, वो हम भारतीय, हमें समय किसके लिए मिला है? तो हमें अपनी खुद की कमाई करने के लिए। अभी वहां अपनी खुद की कमाई नहीं करेंगे तो फायदा क्या मिलेगा? कुदरत कुदरत हमें भीतर की कमाई करने का स्कोप देती है, तो वो जो अपॉर्चुनिटी मिलती है उसको हमें एनकेज कर लेनी चाहिए। आप तो मारवाड़ी हो ना, आप तो मारवाड़ी हो ना, मारवाड़ी तो पक्के होते हैं, बिजनेस में पक्के नहीं होते। ये मनोरंजन क्या है, वो भी बिजनेस ही है। हम 1 घंटे का इन्वेस्टमेंट करेंगे, तो उसमें से कितना प्रॉफिट होना चाहिए वो नहीं सोचना चाहिए, ज्यादा से ज्यादा प्रॉफिट मिलना चाहिए हमें। सोचना चाहिए। तो खेलने में, फालतू बातों में टाइम निकाल देंगे तो प्रॉफिट बढ़ेगा कि कम हो जाएगा? हो जाए। तो ये अंदर बात करने का, अपने मन बुद्धि चित्त अहंकार के साथ समझाने का, बात कर करके, तो ये तो आपको नुकसान हो रहा है। ऐसा नुकसान का धंधा कौन करेगा? पक्का मारवाड़ी तो ऐसी गलती नहीं करेगा कभी, ऐसा ऊपर से बोलने का कि आप पक्के मारवाड़ी नहीं है। अगर पक्के मारवाड़ी है तो कमाई करके दिखाओ, ऐसा चैलेंज देने का। देखिए कि भाई मुझे वापस दोबारा बोलना पड़ेगा। दोबारा बोलना नहीं पड़ेगा, याद नहीं कराना पड़ेगा। चलो मैं देखता हूँ। रंडी दादा याद रखना, या तो चैलेंज का स्वीकार कर लिया है उन्होंने कि भाई मैं अभी कमाई करके दिखाऊंगी, टाइम का सदुपयोग किया है ऐसा। हाँ, वो देखता है कि मारवाड़ी पक्की है कि कच्ची है। मेरे मारवाड़ी पक्के होते हैं। नहीं, वो तो करिश्मा दीदी को देखना पड़ेगा, टेस्टिंग है ना उसको। अभी तो मारवाड़ के तो कच्चे थोड़े पड़ेंगे, वो तो जहां तक समझ में नहीं आता है वहां तक खोट खाते हैं, नुकसान करते हैं। तो समझ में आ जाने के बाद नुकसान करेगा कोई जानबूझ के? नहीं करेंगे, कोई भी नहीं करेगा, तो छोटे बड़े कोई भी होगा। लेकिन ये बात हमें समझ लेनी कि भाई हम कमाई करने के लिए आए संसार में, नुकसान करने के लिए नहीं आए। तो जो संजोग मिला उसमें मुझे कैसे कमाई हो, ये देख लेने का है हमें। और ये बात समझ ली तो फिर प्रॉब्लम किधर है? तो सारी लाइफ में प्रॉब्लम है ही नहीं। तो कमाई कैसे होती है?
बड़ों का आप जितना इज्जत देंगे, रिस्पेक्ट देंगे, उनकी अच्छी क्वालिटी है ना, वो आपके भीतर अपने आप प्रकट हो जाएगी। तो मारवाड़ी मारवाड़ी कैसा होता है, कमाई कर लेगा कि नहीं इज्जत देकर, कि झगड़ा करेगा? कमाई करूंगी। तो मारवाड़ी पक्का होता है तो क्या करेगा कि वो जो संजोग मिला है तो इज्जत देकर, वो सामने वाले को रिस्पेक्ट देकर, सामने वाले की अच्छी क्वालिटी अपने भीतर प्रकट हो, ऐसे ही प्रार्थना कर लेगा। उसमें कच्चे नहीं पड़ेंगे, बराबर है। तो रिस्पेक्ट क्यों देने का है? तो वो सामने वाले की जो कमाई उसमें से हमें सीधा लाभ मिले, इसके लिए। तो मोनिका दीदी ने जो कमाई की है आज तक, उसमें सीधा जेब काटने का मिल जाए, अच्छी बात है ना। हाँ। ऐसे तो पर्स को हाथ लगाने नहीं देती होगी ना। नहीं। हाँ, तो ऐसे वो ऐसे हाथ जोड़ा, विनय किया, तो सीधा जेब कट जाएगा उनका, बिना मांगे, बिना काटे। तो फायदा है ना। हाँ। उनको पता भी नहीं चलेगा मेरा जेब कट गया। हाँ। ये ये आजकल हैकर्स होते हैं, वो बैंक अकाउंट खाली नहीं कर देते, क्या करते हैं? वो आपको लिंक भेजेंगे, या गलत यूपीआई की लिंक भेजेंगे, ऐसा कुछ भी करके आपको ट्रैप में डाल के आपके पैसे ट्रांसफर करा देते कि नहीं कराते? सुना है कि नहीं सुना है? सुना। हाँ, तो वैसे यहाँ भी क्या करने का हमें, देखिए हम सामने वाले का विनय करके क्या करते हैं, हम सामने वाले के सिस्टम को हैक कर रहे हैं, वो पैसे हमारे अकाउंट में ट्रांसफर कर रहे हैं, उसकी कमाई हमारे अकाउंट में ट्रांसफर करते हैं। तो कितनी फायदे की बात है। और वो वो तो अनएथिकल हैकिंग है, वो तो चोरी है। तो यहाँ तो ऑफिशियल चोरी है, लेकिन इसको चोरी नहीं बोलते, ऑफिशियल कमाई है। तो अच्छी बात है ना। तो अच्छी ये बात। मतलब अभी आपको सभी के अच्छे गुण चाहिए आपको, तो सबका विनय करने का। तो सामने छोटे है, उसके पास से भी हम कमाई कर सकते हैं। हमें भी भीतर ऐसा ही रखने का कि भाई रिलेटिव ह्यूमन से कर, लेकिन रियल ह्यूमन से शुद्ध आत्मा है। तो भीतर के भगवान का विनय करेंगे तो आपको भी कमाई मिलेगी ना। हाँ। ठीक है, दोनों तरीके से हमें कमाई कर लेने की है, बराबर है। तो अभी हाँ। दोबारा गलती नहीं हुई, अभी लॉस नहीं करेंगे कभी। नहीं। लेकिन अभी मोनिका दीदी को या खुशी दीदी को मौका नहीं देने का, हाँ। बार बार याद कराने का कि भाई करिश्मा कमाई नहीं कर रही है, नुकसान कर रही है। तो मुझे तो ऐसा कोई बोला तो मैं तो मारवाड़ी, मैं भी मारवाड़ी हूँ, लेकिन मुझे तो ऐसा सुनना अच्छा नहीं लगता है। कोई आके बोल देगा आप नुकसान करते हो, तो सुनना अच्छा लगेगा? हम्म। हम मनुष्य है, जानवर थोड़े है। जानवर को असर नहीं होती है, हम तो मनुष्य है, तो हमें तो असर होनी चाहिए ना। हाँ। कि भाई आज तक नुकसान भले किया, अभी नहीं जानते थे वो आज तक नुकसान किया, लेकिन अभी जान लिया तब से हम जाग जाएंगे, अभी सोएंगे नहीं ये बारे में, बराबर है? हाँ। बराबर करिश्मा। पक्का, तो अभी पक्का ना। मैंने दादा, हाँ। अभी हिताक्षी बा कल नहीं आने वाली, तो उसके साथ बात करेगा। हाँ। हिताक्षी बा, आपको टाइम और हेल्थ में क्या वीकनेस है? कितना कितना दिन से, कितना साल से उसमें? मोनिता दीदी ने कल बोला था ना, ऐसे आपको वो दाल का वीकनेस चला क्या, कि अभी है वीकनेस? टाइम में मेरा वीकनेस ये है कि मैं ना वो ज़्यादातर ऐसे बातें करने में वेस्ट कर लेती हूँ मेरे फ्रेंड्स के साथ स्कूल में, और घर में मैं ऐसे मोबाइल देखने में वेस्ट करती हूँ जब स्कूल से आने के बाद। और हेल्थ में मेरी एक प्रॉब्लम है कि मुझे ना एक्सरसाइज करनी ऐसे पसंद है, लेकिन ऐसे फिर आलस आती है, दोनों ऐसे हैं।
क्योंकि मेरे ज्यादा 5 मिनट है तो उसके साथ बात करो क्योंकि कल नहीं आने वाली, वो शिविर में जाने वाली है। नहीं नहीं, अच्छा अच्छा। लेकिन एक बात समझ लो कि यहाँ हमें बात समझने की क्या है कि यहाँ आप जो कुछ भी कर रहे हैं, हिता के सिवा जो भी कर रहे हैं उसको कमाई होनी चाहिए कि नुकसान होना चाहिए? ये सब कमाई करने के लिए करते हैं आपके नुकसान करने के लिए करते हैं? कमाई करने के लिए। तो आपने आज तक जो किया उसमें कमाई हुई कि नुकसान हुआ है? अब फिर से रिपीट करोगे? आज तक आपने जो गलतियां की या हाँ, समझ कच्ची थी उसकी वजह से जो भी किया उसमें कमाई हुई है कि नुकसान हुआ है? नुकसान ही हुआ है गलतियों में। तो नुकसान हुआ है ऐसा कंक्लूजन निकालेंगे तो दोबारा वो गलती करेंगे? नहीं, तो किसी को बोलना पड़ेगा हितक सिंह भाई ये इसमें टाइम मत बिगाड़ो, ये मत करो, ये मोबाइल में टाइम मत बिगाड़ो। हमको बात ही नहीं करना पड़ेगा, दूसरा कुछ सत्संग करना पड़ेगा मेरे दादा। नहीं नहीं, इसमें क्या है कि मोबाइल का ऐसा लगता है कि भाई इसके बिना मैं जी नहीं सकती, और मोबाइल को हमारी कुछ पड़ी ही नहीं है। ऐसा कैसा? वन वे मोबाइल कभी याद ट्रैफिक है। करता है? मोबाइल हमें कभी याद करता है? रति दादा आपका आपका मोबाइल याद करता है कभी? नहीं करता है कभी भी। तो आप मोबाइल को याद करते हैं कि मोबाइल आपको याद करता है? हम तकरीबा बोलो। मोबाइल को याद करता है। तो मोबाइल चेतन है कि निर्जीव है? निर्जीव है। बराबर है। तो उसके सामने जो घर में जो हमारे सब रिश्तेदार है वो चेतन है कि निर्जीव है? रिश्तेदार है वो निर्जीव नहीं है। चेतन है। तो ख्याल किसका करना चाहिए? तो चेतन है उसका कि जो निर्जीव है उसका? चेतन है उसका। अभी दूसरी तरह से बात समझो। जो जीवंत है चेतन है वो क्लेम खड़ा करेगा कि जो निर्जीव है वो क्लेम करेगा आपके ऊपर? कौन क्लेम करेगा? आप मोबाइल जो से फेंकेंगे और तोड़ देंगे तो मोबाइल चिल्लाएगा कि मुझे क्यों तोड़ दिया? मोबाइल नहीं चिल्लाएगा हमारे ऊपर। और उसकी जगह आपके फ्रेंड को दो चाटा मार दिया तो फ्रेंड क्या करेगी? सामने से 3 चाटे मार देंगे वो। दो की जगह चार मारेगी, शक्तिशाली है तो फायदा हुआ कि नुकसान हुआ? दो खाने की कैपेसिटी नहीं और चार खाने का संजोग आ जाए तो कितनी मजा आएगी। हाँ, बात ख्याल में आ रही है? ठीक भाई, जो चेतन है उसके लिए हम विनय नहीं करते और जो निर्जीव है वो हमारे पर हावी हो जाता है। एक मोबाइल सारे दिन में हमारा कितना सारा टाइम ले जाता है। मैं आपके साथ बात नहीं कर रहा हूँ, मैं मीनाक्षी जी के साथ बात कर रहा हूँ। ये बात तो समझनी चाहिए ना। मैं आज मोबाइल है कि लैपटॉप है कि जो भी सारे इंस्ट्रूमेंट्स है वो तो सारे निर्जीव है। तो जहाँ आपको उसका आवश्यक काम है वहां उसका प्रयोग करते हो, बात बराबर है। फिर मैं बार बार न्यूज देखता रहूं, बार बार यूट्यूब देखता रहूं, बार बार फेसबुक देखो, इंस्टाग्राम देखो, तो उससे मुझे फायदा क्या होने वाला? पैसा मिलने वाला है? तो लाइट लाइट बिल भी मेरा चलता है, तो मोबाइल का बिल भी मुझे ही पे करना पड़ता है। तो फायदा हो रहा है कि नुकसान हो रहा है? नुकसान तो हो रहा पहले है। पहले पहले लोगों के घर में फोन भी नहीं था, मोबाइल भी नहीं थे, तभी भी सबका जीवन चलता था ना। हाँ,
पहले यातायात के इतने साधन भी कहाँ थे, ट्रैवलिंग के लिए इतने साधन भी कहाँ थे। तो बैलगाड़ी थी, फिर भी सबका व्यवहार चलता था। अभी अभी प्लेन में घूमते हैं, फिर भी नहीं चलता है काम। बोलो, तो हमने फायदा किया कि नुकसान किया? नुकसान। तो मीन्स हमारी सोच गलत है, समझ पर की सही नहीं है ना। देखिए यहाँ ये बात हमें समझ लेने की है, क्योंकि यहाँ हम कमाई करने के लिए आए हैं, तो कैसे करके ज्यादा से ज्यादा कमाई हो। और यहाँ तो विदाउट इन्वेस्टमेंट का बिजनेस है। आप दादाजी 5 आज्ञा का प्रयोग करेंगे सबके साथ, तो कोई भी व्यक्ति ऐसा बोलने वाले कि मेरे में क्यों दादा भगवान की आज्ञा का प्रयोग कर रहे हैं आप? नहीं। कोई नहीं बोलेगा। तो मेरे को टेंशन लेने की जरूरत कहाँ है? हाँ, कोई हमें बोल रहा है तो बात बराबर है। बात ख्याल में आ रही है ना? ओके मिने तो इतना हिताक्षी समझ अभी लेना। अभी देखो, अभी एक बात और भी समझ लो। एक बात और भी समझ लो हाँ बोलो। कि भाई आज जो निर्जीव चीज है वो आज हमारे पे इतनी हावी हो जाती है, उसके बिना हमें चलता नहीं है। तो पापा मम्मी बोल रहे भी आज से मोबाइल नहीं लेने का हाथ में, तो मोबाइल पे गुस्सा नहीं आता है, पापा मम्मी पे गुस्सा आता है। तो हम कितने अच्छे हैं, बोलो? अच्छे है ना? नहीं। मोबाइल हमारी केयर भी नहीं करता है और उसके हम केयर करते हैं, और जो सही में केयर करते हैं उसकी केयर करते ही नहीं हम। कितनी बड़ी गलती है। ऐसी गलती तो हमें नहीं करनी चाहिए ना। ये बात करने का हमें अपने मन बुद्धि चित्त अहंकार के साथ, ये क्या कर रहे हैं आप? ओके जो आपकी हिताक्षी केयर करता है उसके लिए आप नेगेटिव सोचते हो। तो और मिनेश दादा और दूसरा भी है ना, अभी नया बज़वर्ड आया है, फास्टिंग ऑफ आईफोन। तो नेक्स्ट वीक बात करेंगे फास्टिंग ऑफ आईज कुछ क्या होता है, आपको करने का है कि नहीं। और ओके ओके हिताक्षी बार ये सोचो, तो नेक्स्ट वीक बताना, कल नहीं आप। दादा, हाँ बोलो। मैं ऐसे स्कूल से आने के बाद सिर्फ आधा घंटा ही उतने फोन देखती हूँ, लेकिन फिर भी मुझे ऐसा लगता है कि मेरा टाइम वेस्ट हो रहा है। लेकिन ऐसा होता है कि मैं उधर देख लेती हूँ आधा घंटा। तो आपका रूटीन है आधे घंटे का कि मोर देन आधा घंटे देखते? नहीं, आधा घंटा। तो वो तो दैट्स नॉट अ बैड हैबिट ना। हाँ, तो वो कम कर दूंगी। आप आधा घंटा देखते हो, उसका हमें प्रॉब्लम नहीं है, लेकिन साथ में उसको बांधने का मन को, क्योंकि आधा घंटा मोबाइल देखते हैं ना, अब 1 घंटा विधि करना, कीर्तन भक्ति करना, प्रतिक्रमण करना, भी ऐसा सामने उसको बांध के काम कराने का, तो वो चीज तो हम करते नहीं है। और वो भी सोचने का कि अभी फास्ट करेंगे, एक दिन नहीं देखेगा तो देखो क्या होता है, एक तो वीक में 2 दिन नहीं देखेगा। देखो देखो, फास्ट हमें करने का कि मोबाइल को फास्ट कराने का, वो डिसाइड कर लेना। हम फास्ट करते हैं, सेहत हमारी अच्छी होती है। अब तो क्या मोबाइल भी कर- फास्टिंग करेगा तो उसकी सेहत अच्छी नहीं रहेगी। तो फास्ट को तो उसकी हेल्थ अच्छी रहेगी। नहीं, फास्ट हमें करना है। तो मोबाइल एक दिन चार्ज भी नहीं करेंगे तो उसकी बैटरी की लाइफ एक्सटेंड होगी ना। चलो ओके नहीं होगी उसकी बैटरी की लाइफ, आपने एक दिन चार्ज नहीं किया। तो ऐसा अभी सोचना, ऐसा ऐसा बात करने का, अलग अलग विजन दिखाने का। ओके ये नेक्स्ट वीक का इसे अभी नहीं हिलाता हूँ। ये वीकेंड में सोचना आपको, तो कल परसों नहीं आएगी तो करिश्मा दीदी आप भी कल बताना,
ओके, क्या मिनेश दादा ने बोला ने आपने क्या निश्चय किया? हम कुछ नहीं बोलेंगे, मोनिका दीदी कुछ मत बताओ, शी हैज टू डिसाइड वो पेपर चेक तो आपको ही करने का, फिर मैं नहीं आने वाला कल रात को। ओके, यही सच नेक्स्ट वीक मैं नहीं होगी। हम है ना। हाँ, इसलिए इसे जिम्मेदारी आपको दे रहा हूँ मैं। इसलिए हम स्वीकार करते हैं। हाँ, आप तो बहुत बड़े दिल के हैं, इसे स्वीकार कर लेते हैं। मेरा टाइम जोन चेंज हो जाएगा, इसे भी मैं स्वीकार नहीं कर पाऊंगा, इसे मैं क्षमा प्रार्थना कर लेता हूँ। ना, आपने हमको दिया तो हमको स्वीकार करना बनता है ना। चलो, ओके, जय सच्चिदानंद। नहीं ओके, बहुत अच्छी बात है। जय सच्चिदानंद। सच्चिदानंद। करिश्मा दीदी, जय ओके। सच्चिदानंद। दिव्या बहन, हाँ, आपको जय सच्चिदानंद, ऑल द बेस्ट। आपको तो कुछ प्रॉब्लम नहीं तो देख कल बताना क्यों प्रॉब्लम नहीं है आपको। ओके, जय सच्चिदानंद। जय जय सच सच्चिदानंद। जैसे तो मोनिका दीदी, जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સચ્ચિદાનંદ. ઓકે, મીનાશાંતિ, હવે આપણે મીનાશાંતિ 1 મિનિટ તમારો વિડીયો ઓન કરો ને, હું તમારું થોડું પછી બંધ કરી દઈશું. 1 જ મિનિટ. તમારી સાથે ડિસેબલ લેવલ કરો. એક જ મિનિટ કરવાનું છે. હા, પણ તમારે હા, મને ત્યાંથી આપવું પડશે. ઓકે ઓકે ઓકે, નાવ. ચાલો શરૂ કરો. જય સચ્ચિદાનંદ. મિનેશ આનંદજી. વેઇટ 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 જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મીનાશાંતિ, કરો ને 1 મિનિટ. હા, ચાલુ જ છે મારો. નહીં, વિડીયો નથી ચાલુ. મારો વિડીયો ચાલુ છે, હું બંધ કરી ચાલુ કરું. ઓકે, તો હાર્દિકભાઈ કેમ સ્પોટલાઇટ ઉપર નથી આવતા? એમને સિંગોદમાં વાઈફાઈ નો પ્રોબ્લેમ કદાચ હોય છે એટલે બરાબર નહીં દેખાત એટલે ના ના, પકડાશે. એવું નહીં, પણ વિડીયો તો મને વિડીયો મને બતાવતો ખરો. ઓકે, આવી ગયો પહેલા બતાવતો હતો. સ્પોટલાઇટ આવી ગયા તમે. નાઉ યુ કેન સ્વિચ ઓફ યોર વિડીયો. ઓકે ઓકે, જય સચિદાનંદ રમેશભાઈ. Now you જય can start. સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ. મિનેશ આનંદજી, સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આડો માલ ભર્યો છે અંદર તેથી મળે છે આડું શરીર. નફામાં એક પૂછડું બક્ષિસ, 4 પગો પર ઉન્નત શીર. આડો માલ ભર્યો છે અંદર તેથી મળે છે આડું શરીર. નફામાં એક પૂછડું બક્ષિસ, 4 પગો પર ઉન્નત શીર. વાનર કૂદને પૂંછ બેલેન્સે, પાછળના પગમાં છે સ્પ્રિંગ. ભેંસ બંધુને શોભાવે છે, મસ્તક માથે બબે શિંગ. ગર્દભ સેનો ફરે ટેસથી, સાહેબી પણ કેવી મળી. ઉકરડે આળોટી આવે, થાક બધો જાય ઉતરી. 2 કૂતરા જો સામે મળશે, સિંહ ગર્જના કરવાના. અપની શેરી કા ખુદ રાજા, બીજાને ગુરકવાના. અમારી શેરીના એક શ્વાને જાત્રા કરવા વિચાર્યું. ફેમિલીને ખુશી કરવા સ્વરૂચિ ભોજન કરાવ્યું. 4 ધામની જાત્રા કરીશું, 6-12 મહિના લાગી જશે. વિદાય સમારંભ યોજી બોલ્યો,
ઉપરવાળો રાજી થશે. નાકા સુધી વળાવી આવ્યું એનું આખું ફેમિલી. શેરી ઘર સંભાળી લીધા, મરજી બાઉન્ડેડ ડ્યુટીલી. આખો દાડો વખાણ કરતા થાકે નહીં ડિયર કૂતરી. પરિવારને દાખલો દેતી ધણી મને કહેતો તો પરી. દાતણની ચિંતા નથી કીધી, જીવતર આખો દિગંબરી. અનાજ લુગડાના અપરિગ્રહે ભૂખ લાગે ત્યાં ખાય ફરી. 10 દાડામાં ઊભે શ્વાસે શ્વાન અમારો આવી ગયો. 12 માસનો તીર્થયાત્રિક, 12 માસનો તીર્થયાત્રિક. શેરીનું કુતૂહલ થયો. જ્યાં ત્યાં જઈને દર્શન કર્યા, જાત્રાનું વર્ણન તો કરો. અગવડ સગવડ કેવી છે ક્યાં, આપ ધર્મનિષ્ઠ જ છો. સિંહ વાઘને સર્પ વીંછીએ યાત્રિક જાણી જવા દીધો. નથી સતાવ્યો જીવ જંતુએ, કૂતરો વીતક વાત વધ્યો. સાધર્મિક ભક્તિ વાળા છે શ્વાનો આખા ઇન્ડિયાના. જ્યાં ગયો ત્યાં ભોનું સ્વાગત, ઘૂસવા ના દે ફળિયામાં. તેથી તો હું જ્યાં જાતો ત્યાં પાદર જોતો ગામોના. શહેરોની અંદર નથી પેઠો, સીધો જાતો તીર્થમાં. ઉબડક શ્વાસે દર્શન કરીને ક્યાંય ઠરીને બેઠો નથી. જાતિભાઈની મહેરબાનીથી મારી જાત્રા જલ્દી ફળી. આ સગડી અવસ્થામાં મહિલો ચોખ્ખો ચટક છે. પરિવર્તનશીલ પર્યાયોમાં ભટક્યો મનનો મરકટ છે. પૂંછડી અમારી થાય ન સીધી, કુકુર પૂંછ વાંકી વાંકી. આડું બોડી છતાં ન કરતા માણસ જેવી નમક હરામી. આડું બોડી છતાં ન કરતા માણસ જેવી નમક હરામી. આડું બોડી છતાં ન કરતા માણસ જેવી નમક હરામી. હાડો માલ ભર્યો છે અંદર, તેથી મળે છે આડું શરીર. નફામાં એક પૂંછડું બક્ષિસ, 4 પગો પર ઉન્નત શીર. 4 પગો પર ઉન્નત શીર. 4 પગો પર ઉન્નત શીર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો કેમ આજે પદ સિલેક્ટ કરી નાખ્યું? હા, બસ રેન્ડમલી જ પદ આવ્યું, પણ મને થયું કે કવિરાજને કેમની આવી કલ્પના થઈ છે, આખા બધા આ બધા શબ્દો કેવી રીતના આવ્યા? તો કવિરાજ કલ્પના કરવા બેઠા નતા ને એટલે. કૂતરા સાથે સરખામણી જે કરે છે એટલે એ જાતે લખનારા નતા ને એટલે આ બધું લખાવ્યું. હા, એ તો છે. એ જાતે લખનારા થયા તો આવું ના લખાત. કૂતરા ને ગધેડા સાથે, પછી આ ભેંસ સાથે સરખામણીના બધા કેટલા બધા એ છે. આપણે એ જે વાત મૂકી છે
એ શું છે તો કે દાદા ભગવાને એમને જે ઓબ્ઝર્વેશન હતું અનંત અવતારથી એનું સર્વૈયું મૂકેલું છે આ બધું. બરાબર. એના આધારે આપણને સમજાય કે ખરેખર આખું કેવું જગતમાં ચાલી રહ્યું હતું. હવે અહીંયા પાછું કેવું છે કે અહીંયા બીજી રીતે કટાક્ષ પણ કર્યો છે હા કે અત્યારે મનુષ્યનું શરીર મળ્યું છે તમને. હા એ શેના માટે તો કે બધા જો સીધા સરળ થઈને છૂટી જવા માટે. બરાબર. તો ત્યાં બધા આડા થઈએ તો શું થાય તો કે આગળ 4 ગતિમાં 4 પગામાં જવું પડશે પ્રાણીમાં. એ રેડ સિગ્નલ અહીંયા ધરો છે કે આડો થવા ફાયદો નથી. બરાબર. ને આપણે ભારતીયો તો કેટલા હોશિયાર રહીએ કે બહાર બધે બહુ ડાયા દેખાઈએ. બરાબર. ને ઘરમાં પૂછે તો જવા દો ને ક્યાં મને આડા મળી ગયા છે. હા પણ આજે પદ લખાયું અને આ જે પદ લખાયું ને કવિરાજને તો કોઈ એવા સ્પેસિફિક પ્રસંગને અનુરૂપ આપ ઉદ્ભવ્યું હતું કે એમને સહેજા સહેજ સત્સંગમાં વાત થાય ને પછી કવિરાજે પદ લખ્યું? એ મને ખ્યાલ નથી કે કયા સંદર્ભ પાડ્યું છે. બરાબર. પણ આખી વસ્તુ જે છે એ શું છે કે જગતની વાસ્તવિકતા આખી ખુલ્લી કરી છે. ના છે. બરાબર છે. હા એ વાસ્તવિકતા કેવી ખુલ્લી કરે તો વાંદરો હોય તો કે બેલેન્સ નથી કરતા કે પૂછડી પૂછ વડે. હા ને કૂદે છે કયા આધાર કે પાટલા પગના આધારે કે હાથી કૂદે પગના આધારે એકદમ સ્પ્રિંગ જેવા પગ હોય. સ્પ્રિંગ ક્યાં છે તો કે પાટલા પગમાં છે. પાટલા પગમાં છે. હા હવે આપણને ક્યારે આવો વિચાર આવ્યો તો? ના. આપણને ક્યારે આવો વિચાર ના આવ્યો? ના. તો ભેંસ બંધુને શોભા છે મસ્તક માથે બબ્બે સિંગ. હા તો કે સિંગનો ઉપયોગ શાના માટે કરતો બધાને હવે માથું વીંજવામાં, માથું વીંજવા માટે, દાદાનું સિંગને ઓબ્ઝર્વેશન ભેરવવામાં. અને વાસ્તવિક જગતને માં કેવું બધું ફિટ થાય છે એ. હવે જો ગધેડાનું કેવું સરસ અને એમનું ઓબ્ઝર્વેશન કે ઉકળ આરોટી આવે એટલે તાક બધું ઉતરી જાય. એને ગમે તો નવડા દોડા થાક ના ઉતરે. સામે કૂતરાની હાલત કેવી હોય કે બે શેરીના અલગ અલગ કૂતરા ભેગા થતા આમાં સિંગર ના કરતા હોય. अपनी शरीर का खुद राजा बीजाने ગુરકવાના. અહીંયા આપણે એ જ કરીએ છીએ. આ બધા પ્રાણીઓ જે છે, બધા જ આપણા જે સહવાસના પ્રાણીઓ છે ને એનું બધું શું કે પેલું સંક્ષિપ્ત આપણામાં છે, માનવ જીવનમાં. એટલે અહીંયા ચેતવે છે કવિરાજ આપણને, રેડ સિગ્નલ ધરે છે કે જો નહીં જાગૃત થાવ આ ગતિઓમાં ફરવું પડશે તમારે. આડા થશો તો આ બધી ગતિઓમાં ફરવું પડશે પાછું. અને કદાચ સીધા થઈ જાવ તો બરાબર. ને એ સંદર્ભ આખો પેલો જાત્રા 6-12 મહિના લાગી જશે એવી વાત મૂકી એટલે 10 દિવસમાં પેલો પાછો આવ્યો. કેમ કે જ્યાં ગયો ત્યાં શું કહ્યું કે કોઈ શહેરમાં કે ગલીમાં ઘર નથી ગયા, સીધા તીર્થના દર્શન કરીને આવી એટલે 12 દિવસમાં જાત્રા પતી ગઈ. 10-12 દિવસમાં કેમ તો ક્યાં લપન છપન કરવાનો ચાન્સ જ ના મળ્યો એને. જ્યાં જાય ત્યાં બધા ભાવ કરીને વેલકમ કરે ને, ભગાડે. હા એટલે એને કોણ ક્યાં છે શું છે જોવા જવાનું રહ્યું જ નહીં ને. ના, જા ભાઈ કોની ખબર કાઢવા જવાનું રહ્યું નહીં, કશું રહ્યું નહીં. હા, જા ભાઈ તું અમારા ગ્રુપનો નહીં એટલે તારો અહીંયા આગળ સમાવેશ થાય નહીં એમ કરીને બગાડે. એટલે પછી એનું બધું લપન છપન મટી ગઈ એની. એટલે અહીંયા આપણને સમજાય કે હરી આ જગતની વાસ્તવિકતા કેવી છે.
એટલે તમે હાજર છો ત્યાં સુધી તમારી વાહ વાહ કરે, ગયા પછી શું? આપણી પેલી કહેવત છે ને, ઉતર્યો અમલદાર પોડીનો. હા. એકવાર રિટાયર થઈ ગયો પછી એ જ ઓફિસમાં જાય તો કિંમત કેટલી હોય એમની? કોઈ ઓળખે નહીં. જ્યાં સુધી થોડા ઘણા ઓળખીતા છે ત્યાં સુધી કિંમત રહે થોડી. એ તો પાછો બે તો વ્યવહાર સારો હોય તો પછી ઓળખીતા બધા જતા રહ્યા તો તું કોણ ને હું કોણ? બરાબર છે. અને એ સિવાય વ્યવહાર સારો હોય ને તો ઠીક છે, ના વ્યવહાર સારો ના હોય તો પાછા એ આવે તો બધા આગા પાછા થઈ જાય ને. તો વ્યવહાર સારો છે કે ખરાબ એ તો પછીની વાત છે. આ તો પેલી ગાદી પરથી ઉતર્યા એટલે તમારો વ્યવહાર ગમે તેટલો સારો હોય ને તો પેલો કામમાં હોય તો તમને કામ સારું છે ના કરે. બરાબર. બીજા આવતો એના જેવા તમે એને દેખાવો. તમે સાહેબ રહ્યા નહીં. બરાબર. ને એમાં જો સાહેબગીરી કરીએ તો પેલો તમને સાહેબગીરીનો અનુભવ કહે, હવે હું સાહેબ છું. હું એ જ કહેવા માંગુ છું. તમારે મારી જરૂર પડી ને તો હવે હું તમને મારો પાવર બતાવું. હા. તમે જ્યાં ગાદીમાં બેઠા ત્યાં તમે મારી પર દાદાગીરી મારતા હતા. હા. હવે આવો તમારો વારો છે, હવે તમને અનુભવ કરો કે કેટલા વિશેષ થાય, ક્યારે કામ થાય છે જુઓ. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા તો કે અહીંયા આપણું ચિત્રેલું આપણને પાછું મળે છે. તો ત્યાં સમજાતું નથી કે ભાઈ મારું જ પાછું ચિત્રામણ છે. એટલે ત્યાં ભૂલો આપણે સામાની કાઢીએ છીએ. બરાબર. એ સમજાય કે આ તો મારું જ દીધેલું છે એ પાછું આવે છે, મારી જ આપેલી લોન મને પાછી રીપેમેન્ટમાં આવે છે, જમા કરી લઈએ કે ના કરી લઈએ કે બુઓ પાડીએ ત્યાં. ના ના ના, આટલું સમજી લેવાનું ત્યાં આગળ. એ સમજાય છે આપણને ના કે આના કરતા પેલો કૂતરો કેટલો સારો કહેવાય, એને 10મા દિવસની જાત્રામાં જ બધું સમજાઈ ગયું. આપણા કરતા વિચક્ષણ તે કહેવાય ને. હા વળી. એટલે અહીંયા વસ્તુ આ સમય તો કે અહીંયા આપણે જે વ્યવહારમાં જ્યાં બધા જો આડા થઈએ છીએ એ આડા થઈને આપણે કઈ ગતિ ઇન્વાઇટ કરીએ છીએ. બરાબર. ચાલો બીજી રીતે કહું, હું ભૂલ કરતો હોઉં મેં ભૂલ કરી જ નથી એવી રીતે મારો વ્યવહાર કર્યા કરું. હું સીધો થયો કે આડો થયો? આડો થયો. મને શોભ્યો વ્યવહાર હું ના કરતો, મને ના શોભ્યો વ્યવહાર કરતો, છતાં વ્યવહાર હું ઢાક ઢાક કરતો હોઉં. તો હું સીધો ચાલ્યો કે આડો ચાલ્યો? આડો જ ચાલ્યો. અને પાછું દાવો તો આપણો જ હોય કે હું તો સીધો જ ચાલું છું, હું તો સીધો જ ચાલું છું. જો સામે વાળું આંખો ચાલે છે. હું જે દાદાનું જ્ઞાન છે એ જ્ઞાનનું મારી પ્રકૃતિને હું ઓળખું લેવા માટે, મારી પ્રકૃતિનું રક્ષણ કરવા માટે ઉપયોગ કરું તો ત્યાં હું સીધો ચાલ્યો કે આડો ચાલ્યો? આડા જ ચાલ્યા કહેવાય ને. તો એવું આપણને દેખાય ખરું? ના. દાદા જ્ઞાનનું ઓળખું લેતા હોય ત્યારે એવું લાગે તો દાદા જ્ઞાનમાં જ છું. સામેવાળા જ્ઞાનમાં નથી, તો જ્ઞાનમાં જ રહું છું. બરાબર. 24 કલાક જ્ઞાનમાં હોઉં છું. હા. તમે દાદા કે 24 કલાક અમારી આજ્ઞામાં રહે ને તો અમારો જેવો થઈ જાય. બરાબર. એટલે એવું છે દશા હોય ત્યારે તમારે નમસ્કાર કરવાનો. મારે તો દશા ખુલ્લી થઈ નથી. એટલે વિનય કહો તો મને ફાયદો થાય. ચોક્કસ થાય. આ સમજવાનું છે. બીજું રહ્યું સમજવાનું બાકી પતી ગયું? ના, લગભગ પતી ગયું. પણ જેટલું જવાય એટલું જાઓ, ડીપમાં જેટલું જઈ શકાય એટલું. આપણે ભાઈ લાઈનો ઉપર જતી નથી, અટકી ગઈ. હા. હાર્દિક છે. હા. જો કેવું કહે છે, આખો દાડો વખાણ કરતા થાકે નહીં ડિયર પુત્રી, પરિવારને દાખલો દેતી ધણી મને કહેતો તો પરી. હા.
દાંતણની ચિંતા નથી કીધી, જીવતર આખું દિગંબરી. તો દાંતણ કરવાનું હોય, બ્રશ કરવાનું હોય, હા એ જીવતર આખું દિગંબરી, કપડાય નહીં પહેરવાના. હા એના અનાજ લુગડાનો પરિગ્રહ ક્યાં છે? કઈ નહીં. આ ભેગું કરવું, આટલા કપડા ભેગા કરવું, બહેનોને પરિગ્રહ ના હોય. કપડાનો પરિગ્રહ બહેનો ના હોય. બહેનો બહુ સીધા સરળ હોય. 25-50 પેર ભેગી થાય ત્યાં સુધી તેમને એવું લાગે જ નહીં કે આપણે કપડા ભેગા કર્યા. એટલે આપણને સમજાય કે એમની નોર્માલિટી કેટલી છે. આપણે 2 ના 4 ડ્રેસ થાય તો તકલીફ થઈ જાય. એ રીતે એમની દશા સારી કરે એટલે અમને તો પરિગ્રહ લાગે નહીં. ક્લોઝેટ ઉભરાય છે એવું થાય આપણને, તો હાર મૂકવાની જગ્યા નહીં. એટલે ભાઈ તમારે કપડા તમારે કાઢો જૂના કે મારે કપડા મૂકવાની જગ્યા થાય કરે. આપી દો કોઈને એવું કે. જૂના કાઢવાનું મન થાય નહીં ને નવા નવાઓમાં ઓછા પડે. એટલે કહેવાનો મતલબ શું છે કે નોર્માલિટી સમજાતી નથી ને. દરેકને પોતાની નોર્માલિટી સમજાય. આ તો ફોરેનની દેખાદેખી આપણે ચાલવા માંગે ઇન્ડિયા. ફોરેન વાળા કપડા ધોવાનો ટાઈમ હોય નહીં એટલે મેં જથ્થાબંધ ભેગા કર્યા. એટલે મેં અઠવાડિયે 10 દિવસે હપ્તો 15 દિવસે હાથો નાખો ધોવા માટે. અહીંયા તો આપણે રોજના રોજ ધોનાર ઇન્ડિયામાં. હા હવે આ લોકો જોઈને આપણે નકલ કરવા દઈએ તો પૈસા આપણા જયારે પરિગ્રહ આપણે વધે. બરાબર. એ કમાણી થઈ કે નુકસાન થયું? નુકસાન જ થયું ને. કે આના કરતા કૂતો કેટલો આવે? સજે પરિગ્રહ નહીં એને. કપડાનો પરિગ્રહ નહીં, ખાવા પીવાનો પરિગ્રહ નહીં, કે કશું ભેગું ના કરે. વેધરના અને બીજા બધા સંજોગો જુદા હોય. અહીંયા આગળ સમયના વેધરના એ સંજોગો ત્યાં બધે સરખા ના. વેધરનો મને વાંધો નથી. એવું નથી કે જેકેટ ના જ્યાં જે જોવું એટલે એ રાખવાનો વાંધો નહીં. એક જેકેટ ની જોડે એમાં કેટલા જેકેટ લટકતા હોય? બધા જુદા જુદા. હા ભાડે આપો તો આપી શકીએ આપણે. અમારે જે આવે ત્યાં ફાયદો થાય. અમે લીધા ગયા તો આપણે ભાડે મળી જાય. હેવી વિન્ટરના, લાઇટ વિન્ટરના, સ્પ્રિંગના, હેવી સ્પ્રિંગના, રેઇનના. એટલે કહેવા શું માંગુ છું કે ઇન્ડિયામાં કેટલી શાંતિ હતી. એક રેનકોટ લીધો એટલે પતી ગયું, એક સ્વેટર લીધું એટલે પતી ગયું. વર્ષો સુધી ફાટે નહીં તો સુધી ફાટે તો એ બધા બે ઉપચાર હોય, બીજા વિકલ્પો હોય. અરે ભાઈ મને યાદ છે કે 1971 જે સ્વેટર આવ્યું હતું એ સ્વેટર મેં છેક 90 કે 95 સુધી પહેર્યું. એ પછી ભરતભાઈનું સ્વેટર મારા હાથમાં એ જ સાલનું લીધેલું. એ મેં બીજા 10 વર્ષ ચલાવ્યું પાછું. આપણી પરંપરા તો હોય ને કે 2 કે 3 ભાઈઓ હોય તો પહેલા એ રીતે નહીં, એની ક્વોલિટી સારી હતી કે મને છોડવાનું બંધ થતું નતું. ના એ વાત સાચી છે. કહેવાનો મતલબ શું છે કે ભાઈ અહીંયા આપણને આ પરિગ્રહ જેવું સમજાતું નથી ને. ના હવે નામ કેટલું સરસ આપી દીધું કે વિન્ટરના અલગ જોઈએ, સેમી વિન્ટરના અલગ જોઈએ, સ્પ્રિંગના અલગ જોઈએ, રેની સિઝનના અલગ જોઈએ, સ્નોમાં અલગ જોઈએ. ચેન પૂરું રાખીને ફરવાનું એટલે મલ્ટી સિઝનના થઈ ગયા. એટલા બુટિયા એટલા ચંપલો બુટિયા એટલા મોચીની દુકાન જાણ ઘરમાં. એટલે આ બધું એવું ક્યાં હતા દેખાદેખીની અસર આપણને અંદર થઈ ગઈ ને. તમારે નહીં, અમારે આપતો પૂરતો ને એવી દશા. તમે કહો બહુ સારા છે લઈ જાઓ ને ક્યાં લઈ લઈએ પાછા. હજુ હમણાં 2 મહિના પહેલા તો નવા લીધેલા છે. કઈ નહીં બરાબર કામ લાગશે ને. એટલે ત્યાં જો મને આવી રીતે અંદર સમજણ વર્તી હોય કે પડે કામ લાગશે, મારે સમજવું હોય કે આ પરિગ્રહ થઈ ગયો. ભલે પૈસા તમે ખર્ચે, પુણે તો મારી ખર્ચે ને. એ વાત કોને પકડાય છે?
બરાબર હવે છે. હવે જો દાદા ભગવાન હવે બૂટ ખરાબ થવા આવ્યો ત્યારે એ બદલે. અને પહેલેથી ઘસીને જ ના પાડી દે ને મારે બે થી ત્રીજું ને જોઈએ જ નહીં. ને એનાથી વધારે આપણા બૂટ તો ધૂળવાળા હોય. હા. દાદા કે તમારા કરતા તમારો બૂટ વધારે જાગ્રત છે કે ચકચકાટ હોય કે બરાબર. તેના પછી આપણે સમજવું ના પડે કે દાદાના બૂટ આટલા ચકચકાટ રહેતા હોય એ જાગ્રત કહેવાય કે હું જાગ્રત કહું. હું ચકચકાટ ક્યારે દેખો ભૂલ વગરનો થવું ત્યારે કે ભૂલનું રક્ષણ કરું ત્યારે. તારે હા ચોખ્ખા ભૂલ વગર ના થાય તારે. ચોખ્ખા ભૂલ વગર ના થઈ ગયા તો કોઈને કશું કહેવાનું રહે જ નહીં. હા એટલે દાદા પોતે ચોખ્ખા ને એમના બૂટે ચોખ્ખા એવા કે જે બધો આપણને સંદેશ આપે. એટલે દાદા ક્યારે પોતાની ભૂલ હોય ત્યારે એવું નતા કે ફરિયાદી ગુનેગાર છે. બરાબર. વાત સમજાય? હા. દાદાના કોટ પાછળ કોઈ લખ્યું હતું કે દાદા ચોર છે. એટલે એક ભાઈએ કહ્યું કે દાદા તમે ચોર છો એમ. દાદા કે ભાઈ તે આવું કેમ મને કહ્યું એમ. હા. કે તમારા કોટની પાછળ લખ્યું કે દાદા ચોર છે. કે દાદા પેલા ઝઘડા ના. એનો વિપણનો સ્વીકાર કર્યો કે અહીંયા આપણે તો શું કરીએ કે આપણે તો આપણે પ્રકૃતિના રક્ષણમાં પડી જઈએ. હા. ફાઇલ નંબર 1 ના ભૂલ કર્યું તો આપણે ઢાક કરીએ. ભૂલ થઈ જ નથી મારી. બરાબર. આ તો મારો ડિસ્ચાર્જ છે. મારો ભરેલો માલ નીકળ્યો. હા. મારે તો શુદ્ધાત્માની જાગૃતિ રહે છે જ. એ છે જ. હું શુદ્ધાત્મા જે જાગૃતિ જેને રહેતી હોય ને દાદા ભગવાન કહે કે ભાઈ અમે તો મસ્કરી કરી હોય ને કોઈની તો દાદા મસ્કરી કરતા એમને પૂર્ણ જાગૃતિ ના હોય એ વખતે. હા હોય ને. એમને પૂર્ણ જાગૃતિ હોય છતાં દાદા શું કહેતા કે અમારે પણ અમે મસ્કરી કરીએ એના પ્રતિક્રમણ કરવા પડે. બરાબર. કેમ કે ભાઈ અમારા નિમિત્તે જગતના લોકોને અંદર એવું ના થવું જોઈએ કે દાદાએ મસ્કરી કરે એટલે આપણે છૂટ જ છે. છૂટ જ છે. આપણે કઈ પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. અને એ ઉપરાંત પેલી સતત જાગૃતિ ખરી ને કે ભાઈ એનામાં શુદ્ધાત્મા તો છે જ ને સામેના વ્યક્તિ. એમને તો રિલેટિવ રિયલ છૂટું વર્તું જ હોય, દેખાતું જ હોય. આપણે જોવું ના પડે, મહેનત ના કરવી પડે. બરાબર. એટલે આપણે ગોઠવણી કરવી પડે. બરાબર. એ બધી જ્ઞાનની ગોઠવણી આપણે કરવી પડે. બરાબર. દાદાને તે પ્રોબ્લેમ છે જ નહીં ના. કે અહીંયા આપણે કમ્પેરિઝન કરીએ તો દાદા ભગવાન જોડે કરવી પડે. બરાબર. દાદા ભગવાન એ ક્લાસના કોન્ટ્રાક્ટર હતા એમના જમાના. હા જી હા. એ ક્લાસ એટલે ગવર્મેન્ટના ટોપ મોસ્ટ કોન્ટ્રાક્ટર કહેવાય. બરાબર. એ કોઈ પણ ટેન્ડર ભરી શકે જો મોટી રકમ ના હોય. બરાબર. નાની રકમના ટેન્ડર પેલા નીચેવાળા કોન્ટ્રાક્ટરો ભરતા હોય. પણ જે મોટી લેવલના મોટા કોન્ટ્રાક્ટ હોય એમાં નીચેના લેવલના કોન્ટ્રાક્ટર એમાં ભરી ના શકે ટેન્ડર. બરાબર. તો કે એવી કેટેગરીમાં પોતે હતા પણ છતાંય આખી જિંદગી એનો રોપ મારો ક્યાંક. દાદા 5 પૈસાની પ્રોપર્ટી પોતાના નામે કરેલી ના. એટલે એ જાગૃતિ કેટલી જેમ અત્યારે વાસ્તવિક જગતમાં આવું એમને જે નિરીક્ષણ એવું એમના વ્યવસાયમાં પણ કેવું કે ભાઈ પેલું ભાઈ આપણે લોખંડની અને સિમેન્ટની ચોરી ના કરાય. લોખંડની ચોરી નહીં કરે. ના કરવાની. માણસના હળ શરીર તમે પેલું ખેંચો, તમે માંસ ખેંચો એવું એ જાગૃતિ. પછી બધા માણસો સાથે કામ કરતા હોય એમના વિશે કેટલી બધી એમને સંવેદના. અને પાછું નફાનું ધોરણે મેન્ટેન રાખવાનું. અનલિમિટેડ પૈસા જેટલા એટલે દે લૂંટી લેવાના એવું નહીં. એટલે ત્યાં તમે એક વસ્તુ સમજો કે ટેન્ડર ભર્યું તો દાન ખબર ના કે કેટલો પ્રોફિટ થવાનો છે. બરાબર.
એમને બધું દેખાતું હોય કે ભાઈ કેલ્ક્યુલેશન કર્યું આટલો પ્રોફિટ છે જ આમાં આપણને. તો 5 લાખનો પ્રોફિટ હોય તો દાદા અંદર શું કહે આપણે લાખ રૂપિયાનો પ્રોફિટ થવાનો છે આમાં. બરાબર. કેમ એ વખતે કંઈક નુકસાન આવી ગયું તો પછી શું થાય? ગોઠવણીની. આ 5 લાખને બદલે ખાલી 1 લાખનું પ્રોફિટ હોય મને. તે પેલો 4 લાખનો ઓછો પ્રોફિટ એને જ ગાગા કરે. બરાબર. અને એ એને બદલે 1 લાખને બદલે 2 લાખનો પ્રોફિટ થાય તો આપણે તો કહેવાય ને જો ડબલ થયો પ્રોફિટ. એટલે આખી સાયકોલોજી કેવી ફરી જાય પછી પાછું નશામાં ચાલતું હોય બધું. એ ઉપરાંત પાછા એમના ભાઈ કે તમારા પાર્ટનર છે એના ફેમિલીમાં પાછા પૈસા એટલા જ પહોંચાડી દે ખેલદિલીથી, ઈમાનદારીથી. દાદા તો ઓપન આપેલું હતું એ તમારે જે જોઈએ કંપનીમાંથી લઈ જજો. આપવા જાય તો પેલાને બાદ લાંબો કરવો પડે ને. હા. જો તમે કેવા સ્વતંત્ર રાખ્યા છે એ વિચારો તમે. બરાબર. આજે તમે આપનારા થયા સામે લેનારા થવું પડે ને. હા. એટલે આપણે તમારે દબાયેલા રહેવું પડે કે ના રહેવું પડે? રહેવું પડે. તો કે અહીંયા દાદા કોઈને દબાયેલા રાખ્યા હતા કોઈ પાર્ટનર? ના જી ના. દાદા દર મહિને 500 રૂપિયા લેતા હતા. બરાબર. છેક છેલ્લે સુધી. બરાબર. એમનો ભાગનો પ્રોફિટ તો કંપનીમાં જ જમા રહેતો હતો. હા. એમના પાર્ટનરના ભાગનો નફો જમા રહેતો હતો કે નહીં તો એમના પાર્ટનરોને ખબર. બરાબર. તો પાર્ટનરના છોકરાઓ બધા ભણ્યા કર્યા, છોકરીઓ લગ્ન થયા કે એ બધો ખર્ચો ક્યાં પડ્યો? દાદા જોયું કે આ પાર્ટનર ટેન્શનમાં છે એટલે દાદા કહ્યું કે કંપની નાખી દેજો ખર્ચો. બરાબર. કેમ કે દાદા હિસાબ ચૂકવવા બેઠા હતા. બરાબર. જાણીને છેતરાવાનો ધંધો કર્યો છે એમને આખી જિંદગી. બરાબર. એમના પાર્ટનરની બરોડામાં આટલી પ્રોપર્ટી હતી, મુંબઈમાં પ્રોપર્ટી હતી, પણ દાદાના 5 પૈસાની પ્રોપર્ટી હતી ના. એ બધી પ્રોપર્ટી આવી ક્યાંથી? કંપનીના પૈસામાંથી જાય. બિલકુલ. તો કંપની પાર્ટનર તો હતા જ દાદા. તો છતાંય 5 પૈસાનો હક કરો દાદા? ના. આ સમજવાનું છે. એ જ કહું છું ને કે સામે ચાલીને પેલાના લઘુતા ગ્રંથિ પણ ના બંધાય એવી રીતનો એનો વ્યવહારથી સાચવી લે. એટલે એ જ કહું છું કે વ્યવહારમાં છે, વાસ્તવિક જગતમાં અને ધંધામાં એટલે પેલી શું 360 ડિગ્રી જ્યાં જુઓ ને ત્યાં બધું એમનો આદર્શ હા. એ પાછા જાણીને છેતરાતા હતા. આપણે તો બુદ્ધિવાળા જાણીને છેતરાઈએ નહીં. હા. આપણે તરત દેખાય આપણો પાર્ટનર મારું કરી નાખવા બેઠો છે. હા, કાં તો આપે તો 10 વખત સંભાળીએ બતાડીએ કે મેં તો આપ્યું. બહાર ગઈએ, બહાર ગાગાઈ કરીએ. હા. કે મારા પાર્ટનર ઘર તો મારા પૈસાથી જ ચાલે છે, બાકી કઈ અને કઈ ડબ્બો છે નહીં. એને કમાવાનો વેતા નથી. બરાબર છે. કે અહીંયા દાદાની નોબિલિટી જો ખાનદાની જુઓ. દાદા ક્યાં એવું બોલ્યા નથી કે અમારા પૈસા બધું ચાલુ થયું છે. બરાબર. એમને નીચા પાડવાનો પ્રયત્ન નથી કર્યો. બરાબર. અત્યારે આપણે વાત કરી છે દાદાની દશા સમજવા માટે વાત કરી કે એના પાર્ટનર ઉતારી પાડો કે એના માટેની વાત નથી. વાત સમજવા માટે કે દાદાની ખાનદાની કેવી હતી, નોબિલિટી કેવી હતી. બરાબર છે. એટલે ભીખ નથી, એમને લાલચ, ભીખ નથી. એ બધા જ્યાંથી પણ નજર કરીએ ને આપણને દેખાય જ એમ. એટલે સંપૂર્ણ ભિખારીપણા રહિત થયેલા હતા. એના આધારે પેલા તો ઊભું થતું નતું. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા કે જેવી રીતે 10-12 દિવસમાં પાછો આવી ગયો કૂતરો. હા. તો તારણ કાઢી ના આવે. હા. કે બધા આપણા જેવા કૂતરા છે, બધા બહુ જ કરતા હતા જ્યાં બધા ત્યાં. એમની બાઉન્ડ્રીમાં બંધાયેલા હતા એટલે એમની ફરજ બજાવતા હતા. બરાબર. એમની શેરી મને ઘૂસવા નતા દેતા.
એટલે બધા શહેરોમાં બધા ફર્યો હતો તીર્થોમાં, બરાબર. તો ખાલી મંદિરમાં દર્શન કરીને પાછો આવી ગયો હતો. ક્યાં બીજું શું છે શું નહીં કશે મારું ધ્યાન ગયું નથી. બરાબર. કેવું અહીંયા મન વચન કાયાનો વ્યવહાર કરીએ, મીનસની દુકાન ચાલતી હોય, મીનસનો ધંધો ચાલતો હોય, એ ધંધામાં આપણે ના આવીએ તો પેલી કૂતરા જેવી જાત્રા થઈ જાય. બરાબર. મીનસ થઈ જાય તો પછી પેલી 6-12 મહિનાની જાત્રા હોય ને એ 25 વર્ષ જેવી લાગે. બરાબર. એટલે આપણે તો કેટલા પાકા બિઝનેસમેન કહેવાય. 6-12 મહિનાની જાત્રા છે કે આપણે 25 વર્ષ સુધી ચલાવે. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આપણને જે આપણી કિંમત હોવી જોઈએ કિંમત નથી ને. જે પ્રાપ્ત થયું છે શુદ્ધાત્મા પદ આપણને એની કિંમત કેટલી. પછી આની સિમિલી કેમ યુઝ કરી? આ કેમ સિંહ વાઘ ને સર્પ વીંછીએ યાત્રિક જાણી જવા દીધો, નથી સતાવ્યો જીવ જંતુ. એ સિમિલી કેવી રીતે શું સરખામણી કરવા માંગે છે? જો લાઈન ઉપર જાઓ તો એટલે મને દેખાય. હાર્દિક, ફરી બોલો. હા. સિંહ વાઘ ને સર્પ વીંછીએ યાત્રિક જાણી જવા દીધો, હા, નથી સતાવ્યો જીવ જંતુએ, કૂતરો વીતક વાત વધ્યો. તો પેલા કેટલા નોબલ છે બધા છે. હું યાત્રિક છું એવું જાણ્યું. યાત્રિક એટલે કુદરતના મહેમાન. બરાબર. કુદરતના મહેમાનની જેમ ગયા તો પેલા જવા દીધા ને. બરાબર. કોઈએ મને સતાવ્યો નથી. બરાબર. કે કેવું કુદરતના મહેમાનની જેમ રહેતા આપણને આવડે છે? બરાબર. ના, નથી આવડતું. રહીએ છીએ આપણે એવી રીતે? ના. ઘરમાં આપણે એવી રીતે રહીએ છીએ, અંદરથી સમજણ રાખીએ છીએ કે આપણે મહેમાન છે કુદરતના? ના. ત્યાં તો માલિક થઈ જઈએ. માલિક થાય તો રામાયણ મહાભારત થાય બધી ઘરમાં. બરાબર. જો મહેમાન તરીકે રહે તો રામાયણ મહાભારત થતી હોય એ ઠરી જાય, પછી સમી જાય. બરાબર. એટલે કે સાત ધાર્મિક ભક્તિ વાળા છે સ્વાનો આખા ઇન્ડિયાના. જો કેવું શિક્ષણ મારી છે કવિરાજે. સાત ધાર્મિક ભક્તિ વાળા છે સ્વાનો આખા ઇન્ડિયાના. તો જ્યાં સાત ધાર્મિક ભક્તિ વાળા ત્યાં એકબીજાનું સ્વાગત કરે કે ના કરે? સ્વાગત કરે. એકબીજાને મદદ કરે કે ના કરે? હા. કે જ્યાં ગયો ત્યાં ભોભોનું સ્વાગત, તો ભસીને અમારું સ્વાગત કર્યું. તો કોઈએ હમણાં ફરી મને ઘૂસવા ના દીધો. તેથી તો હું જ્યાં જતો ત્યાં પાદર જોતો ગામોના. શહેરોની અંદર નથી બેઠો, સીધો જાતો તીરથમાં. કે આડી ગલીઓમાં મારી દ્રષ્ટિ જતી નથી. બરાબર. મારી દ્રષ્ટિ તો ત્યાં તીરથમાં ભગવાન પર જ હતી. બરાબર. ઉભરક શ્વાસે દર્શન કરીને ક્યાંય ઠરીને બેઠો નથી. જાતિભાઈની મહેરબાનીથી મારી જાત્રા જલ્દી ફરી. કેવી પોઝિટિવ વાત કરી. પેલા બહાર નીકળ્યો બસ કરતા એટલે મને દોડાવે. મારી જાત્રા જલ્દી પતી ગઈ, જલ્દી ફરી ને. બરાબર. પેલું 1 વર્ષે ફરવાની થાય, 10-12 દિવસમાં ફરી ગયું. બરાબર. કેટલા ઉપકારી કહેવાય બધા જીવો. હા. હવે અહીંયા વાત સમજાતી કે આખી આ સઘરી અવસ્થામાં આવી, જન્મથી મોત સુધી આખી સઘરી અવસ્થામાં આવી. મહિલો ચોખ્ખો ચટક છે, મહિલા ભગવાન છે, ચોખ્ખા ચટક છે. બરાબર. પરિવર્તનશીલ પર્યાયોમાં ભટક્યો મનનો મરકટ છે. મન વચન કાયાના જે પર્યાયો છે તો ક્ષણે ક્ષણે બદલાય જ કરે છે, પરિવર્તનશીલ જેવો. એ જે પરિવર્તનશીલ પર્યાય છે ને કાયમના માની લીધા, એટલે પેલો મનનો મરકટ, મનનું માકડું ત્યાં ભટકી ગયું. મરકટ એટલે માકડું.
હા એટલે ત્યાં ભટકી ગયું, ફસાઈ ગયું એમાં. બરાબર પર્યાય તરીકે જાણ્યા તો ના ફસાતો, બરાબર તો પર્યાયને કાવી જાણ્યા સમજ્યા તો ત્યાં ફસાઈ ગયા. બરાબર એટલે ત્યાં રાગ દ્વેષ થાય, કરતા સ્વરૂપે દેખાય, બધું જ થાય. બરાબર પર્યાય કેવી સરસ વાત કરી. મારી થાય ના સીધી વાસવિકતા ખુલ્લી કરી. ઉદાહરણ પૂછે ક્યારે સીધી થાય? ના પહેલી જોઈ ક્યારે? ના કુકુર પૂછ વાંકી વાંકી. કુકુર એટલે કૂતરું જ કહ્યું ને. તો કે એની પૂછ કેવી? તો કે વાંકી વાંકી એ સીધી થાય નહીં ક્યારે. ના સમજા? આડું બોડી છતાં ન કરતા માણસ જેવી નમક હરામ. જો એ કેવું એપ્રિસિએશન કર્યું કે આ બધું છે, પોતાની બોડી વાંકી તો વાંકી એ સીધી થાય નહીં યાર. કે બોડી આડું છે, આથી આડીના ફળ સ્વરૂપે બોડી મળ્યું છે. અત્યારે શું છે કે માણસ જેવી નમક ખરાબી નથી કરતા. માણસના જેવી નમક ખરાબી નથી કરતા. બરાબર કઈ બગાડતા નથી ના માલિકનું. ના આપણે તો કેવા સીધા સરળ છીએ. હા નમક ખરાબી કરીએ છીએ એવું સમજાય જ નહીં. ના બિલકુલ નહીં. હું આજ્ઞામાં છું એમ માની લઈએ. હું જ્ઞાનમાં જ છું. હું તો ભૂલ કરતો જ નથી. ના બોય નોય મારું કહ્યું એટલે આપણી ભૂલ નહીં રહી આપણે. દાદા કહ્યું છે મેં મારું કહી દીધું એટલે છૂટી ગયા, પાછો એવો બચાવ તો નોય મારું કે 4 લાફા મારી દઈએ આમાં, પછી કે નોય મારું કે ત્યાં હાજર રહે ને પછી. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા? કે અહીંયા જ્ઞાન મળ્યા પછી હું આજ્ઞામાં ના રહ્યો, દાદા જ્ઞાનને જેમ છે એમ સમજ્યો નહીં, એનો દુરુપયોગ કર્યો. ઉતા તો નમક હરામી નથી કરતા. હું મહાત્મા થઈને દાદાને છેતરી રહ્યો છું ત્યાં, નમક હરામ થઈ ગયો. વાત સમજાય? હા પોતાની જાતને છેતરી રહ્યો છું. બરાબર જગત થી હું મારી ભૂલ છુપાવી શકું, તો મહિલા ભગવાન થી છુપાવી શકવાનું ના. એ સમજાય છે? ના આજે કોઈ રેડ સિગ્નલ ધરે તો મારે રેડ સિગ્નલ ધરનારને ભૂલ જોવાની કે ત્યાં મારે જોઈ લેવું કે મારી ભૂલ થાય છે કે નહીં. મેં જ્ઞાનનો પ્રયોગ મારે મારા માટે કરવાનો છે કે સામેવાળાની ભૂલ ના દેખાય એના માટે કરવાનો છે? ત્યાં મારે મારી ભૂલ નથી જોવાની કે સામેવાળો જે વ્યવહાર કરશે એ મને ભૂલવાળો ના દેખાવો જોઈએ. બરાબર. સામાન્ય તો શું થાય છે કે સામેવાળાની ભૂલ દેખાય આપણને, ફરિયાદી ગુનેગાર અને આપણે નિર્દોષ. હું નિર્દોષ. હું તો જ્ઞાનમાં જ છું. તો જ્ઞાનમાં જ છું તો તને જ્ઞાનમાં છું મને દેખાય તો અમે જ્ઞાનમાં જ દેખાવો જોઈએ મને. હું શુદ્ધાત્માની ગાદી પર બેઠો હતો પણ અમે ઉમેશભાઈ દેખાય કે શુદ્ધાત્મા દેખાય? ઉમેશભાઈ પેલા દેખાય. હું શુદ્ધાત્માની ગાદી પર બેઠો હતો પણ ઉમેશભાઈ દેખાય કે શુદ્ધાત્મા દેખાય? શુદ્ધાત્મા દેખાય. શુદ્ધાત્મા જ દેખાય. ઉમેશભાઈ દેખાય તો રિલેટિવ પોઈન્ટ થી દેખાય. હા એટલે એની કિંમત કેટલી રહે? ત્યાં એ અવસ્થામાં આપણે કેટલા થઈએ કે પરિવર્તનશીલ પર્યાયમાં ચોંટીએ જ આપણે? ના. એ અવસ્થાને આપણે સાચી માનીએ છીએ? ના. કે અહીંયા કોઈ ફરિયાદ કરતો આવ્યો તો આપણને ફરિયાદી ગુનેગાર ના દેખાવો જોઈએ. બરાબર. ત્યાં તો મારે જોવું પડે કે આ કોઈ ફરિયાદ કરતો આવ્યો એટલે મારે મારું જોઈ લો કે હું કઈ કાચો નથી પડ્યો ને કોઈ જગ્યાએ. બરાબર છે. હા
આજે મેં એવી કોઈ ભૂલ તો નથી કરી કે જે મહાત્માને કહે આપતો પૂરો શોભે એવી ના હોય બરાબર. કે મારે એ રીતે જોવાનું હોય છે. મારે એવું નહીં કહેતો ભરેલો માલ નીકળ્યો, ના, આ મારી ભૂલ જ નથી, આ તો ડિસ્ચાર્જ છે. પેલું તો આપણને કેટલી યાદ રહે મોટી ને, કેટલી કેટલી મોટી જોખમદારી લે છે ના સમજાય ને. એક પણ જ્ઞાનનો સંયોગ ઉગારો દુરુપયોગ થયો તો તમને કઈ ગતિમાં લઈ જાય પછી કેટલી કમાણી કરાવે એ સમજણ. હમ એટલે આ સમજવું એટલે આપણે અહીંયા આ દાદાએ આપણા પર રેડ સિગ્નલ બતાવ્યો કે રેડ સિગ્નલ આપણે આ ખાડા કામ કરીએ તો શું થાય. પછી કશો ફેર ના પડે, જેમ છે એમ ચાલ્યા કરે. વધારે માર ખાવો પડે પછી. એ જ કહું છું. એટલે અહીંયા જાગૃત થઈ જવાનું. ઊંઘતા અહીંયા તો ભૂલ કરે, ઊંઘતો માણસ ભૂલ કરે કે જાગતો માણસ ભૂલ કરે. હું તો તો જો મને મારી ભૂલ નથી સમજાય તો હું જાગૃત કેવી રીતે કહેવો. ઊંઘતા જ છે ને. તો જ્ઞાન મળ્યા પછી જાગતા કેવું કે ઊંઘતા કેવું છે ઊંઘતા. આટલું સમજી લેવાનું ત્યાં. પતિ કોઈ ઉપર જાઓ તો પતિ છેલ્લું બસ પતી ગઈ. છેલ્લી લાઈન છે ને, આડું બોડી છતાં. અજય પતિ. હા, એ છેલ્લી લાસ્ટ લાઈન છે. હા તો પતિ ગયું. એ તો વાત કરી આડું બોડી છતાં ન કરતા માણસ જેવી નમક કરાવે. નમક હરામી. હા, એ કૂતરા કેટલા સારા છે, પોતાના માલિક ની નમક હરામી કરે છે ક્યારે એવું સાંભળ્યું? તો માલિકને છોડીને કૂતરો જતો રહ્યો. એટલે એ કહેવા માંગે છે આડું બોડી છતાં ન કરતા. એટલે પશુનું શરીર છે, પશુની ના એમાં છતાં માણસ જેવી નમક હરામી નથી કરતા. હા, ત્યાં એના માલિકનું રક્ષણ કરે. હા, નથી દાખલા તો એ સાપ આવતો હતો, હા, તો સાપને એને મારી નાખ્યો, તો સાપે ડંખ મારે અમે એ મરી ગયો. હા, એના માલિકનું કે છોકરાનું રક્ષણ કર્યું. રક્ષણ કરે. હા, બને એવું એવું બરાબર છે. એટલે ત્યાં એ નમક હરામી નથી કે મારો જીવ બચશે તો હું આગળ કરી લઈશ કે હા, એવું નથી વિચારતો. ના. કે અહીંયા તો આપણે જ્ઞાન મળ્યા પછી આજ્ઞા ના રહીએ તો એ જ જ્ઞાનનો એ જ આજ્ઞાન આપણે આપણી બંધબેસથી પાઘડી પહેરવા માટે, પ્રકૃતિનું રક્ષણ કરવા માટે, પ્રકૃતિનું ઓઠું લેવા માટે જો આપણે એનો ઉપયોગ કરતા હોઈએ તેનાથી મોટી નમક હરામી કઈ કહેવાય? હા, એનાથી વધારે છેતરપિંડી કઈ કહેવાય? ના, બિલકુલ નહીં. એનાથી વધારે મોટી 420 કઈ કહેવાય? બિલકુલ. કે સમજાય તો કામ થઈ જાય. હા, હું મારી અંદરના દાદા વગરને છેતરીને જો સમજાય તો કામ થઈ જાય. તો એ છેતરવાની ઈચ્છા થાય ને. ના. એટલે આટલું આપણું સમજી લેવાનું. હાજી. બરાબર ઉમેશભાઈ? બીજું કઈ પૂછવાનું છે? ના. ઓકે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મેરે શાહજી હવે ટાઈમ થઈ ગયો છે તો તમે તો બોલો ઉમેશભાઈ, પ્લીઝ ફોલો કરજો. હા. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચનમુક્કારો. સવ પાવપણાસનો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમમ હવૈ મંગલમ. પડમં હોય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાન મહાત્માઓ. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે ઝૂમ ઉપર વિધિમાં